કૃષ્ણના માથે મોરપંખ શોભે તો એની બાજુમાં ઊભી ગાય. આપણા પ્રિય પશુઓની સાચી દરકાર કરે આપણી સરકાર. લાખો લોકોનો વ્યવસાય છે પશુપાલન અને એના વિકાસ માટે કટિબદ્ધ છે આપણી સરકાર. પશુપાલકોને ઘર આંગણે પશુ આરોગ્ય સેવાઓ આપવા છેલ્લા 10 વર્ષમાં 185 નવી પશુ ચિકિત્સા સંસ્થાઓ શરૂ કરવામાં આવી. દાયકા પહેલા નોંધાયેલા 161 જેટલા ચેપી પશુ રોગો હવે ઘનિષ્ઠ રસીકરણને કારણે ઘટીને આજે 29 જેટલા થયા છે. એક દાયકામાં પશુ રોગચાળામાં 80% ઘટાડો થયો. આ કોઈ રમત વાત તો નથી. ભવિષ્યમાં પણ પશુઓ માટે મજબૂત આયોજનોનો પાયો નાખ્યો છે ગુજરાતે. ₹10 કરોડના ખર્ચે રાજ્યમાં 50 નવા પશુ દવાખાના અને 57 નવા મોબાઈલ લેબોરેટરી કમ પશુ દવાખાના શરૂ કરાશે. ₹36 કરોડના ખર્ચે ગીર ગાય અને જાફરાબાદી તથા બન્ની ભેંસના 3 નવા બુલ મધર ફાર્મ સ્થપાશે. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાતની જનતાને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.